મને એક જણે એમ રાજ જ કીધું તમે શું ખાઓ પણ હું તો ખાતો હોય તો જ ખબર પડે છે મને તો કોઈનું મોં જ કોઈ દર ગલ્લત નથી જેવું અમે નક્કી કર્યું જીવું તો હું ગલ્લત જવું જ નથી મારે હા હું જઉં તો મારા આ ભવિષ્યની પેઢી જાય કર હા અને મારા આ કોઈને જવા દેવા જ નથી આ બીજું છે હું એમને કહેતો પણ જઈએ તો કે ઓમ કરીએ કર એક પૂનકી તો મોલા હામાં ઘણી હારી પાણી પૂરી મળે એ જઈ બેન પડ્યું બે હા હજી બે બેન પડ્યું તૈયાર થઈને આવતી હતી એટલા પેલો પાણી પૂરી વાળું કામ કરી દીધું એ આવો આવો અને પાણી પૂરી ભરિયાલી તો પેલો હોશે કોઈ બે બેન પડ્યું ઈ કે તને સેવી લાગે કે મને ઘણી હાલ લાગે સેવો હવા દે કે આપણે રાતી કથા આવો હા પૂછી એકબીજાને કોઈ જોઈ તો નથી જતું કે પણ એક બાજુ જોઈએ તો કોણ જોવો પણ ખાઈ આવું તો કરો દાબેલી ને સમોસા ને પાણી પૂરી ને બધું પણ લાગત મને બાર નું ખાવામાં કોઈ મજા નથી અરે માનું ઘર નું ખાવો ને તો જ સારા સંસ્કાર આવશે બાર નું બેની ખાવતું ના આવશે હા પણ અમુક ની ટેવ હોય બાર નું ખાવાની પડી ગયું ટેવ હા લાગત મને બાર વાર જેટલા બધા બધું બનાવું છે ને એમાં કોક જ હારા હોય 5% બાકી તો બધા ઓમ જ કરવા વાળા હોય હા અને ઓમ ગલફોરમાં હા અને ઓમ કરી તમાકુ વાળા હોય અને એ ઉપર આપણે પાછો આપણે કે ખારું લાગે છે બાનું ના ખાતા બાપ ન ખાતા આપણે ઘેર જે બનાવે ને પત્ની કે માં બનાવે ને ઈને ભગવાનનો થાળ દળાઈને ખાજો બાપા થાળ દળાઈને ખાજો તમને એમ થયું બાપજી તો ઉપડ્યા છે પણ હોભરો ઘણો તો ગુરુ કર્યા જ નથી હજી અમારો અહીં સુદુક થી બાયો છે બાઈ એક ગમે એવું છે કોઈને ગુરુ નથી બનાયા કોરું કટ મી તમે સમજ્યા કોઈ સંત નથી આ તો કોઈ કે બાપજી અમે ગુરુ જ છીએ હા આ હોય ગોમ કોરો કટ પડી રહ્યો અહીં અને એ આપણે જવું જ છે હા ભક્તિ તમને ખબર તમને વાત કહું મારા કબીર સાહેબ ને તલપ લાગી તલપ આપણે કોઈ તલપ લાગી આપણે બીડીની તલપ લાગે પોસ વાગે ખૂણામાં જવાની તલપ લાગે પણ કબીર ને તલપ લાગી કે મારે ગુરુ કરવા છે સાહેબ બ્રાહ્મણ સમાજના રામાનંદાચાર્ય કબીર ને એમ થયું કે મારે ગુરુ કરવા છે કોઈ હવે મુસલમાનનો મોટો થયેલા કબીર એમનો ગુરુ કોણ બનાવે અને રામાનંદાચાર્યનો ગુરુ બનાવે તો પણ આજુબાજુ વાળા કે આ તો મુસ્લિમ છે ઓન તો ગુરુ ના બનાવે સાહેબ કબીરે નક્કી કર્યું સાહેબ તમે બધા જે નક્કી કરો એ જ થાય કબીર સાહેબ નક્કી કર્યું કે રામાનંદાચાર્ય સવારમાં સ્નાન કરવા જોઈ કાશીના ઘાટ ઉપર ત્યારે હું પગથિયામાં હુઈ જઈ અને સાહેબ એ જે રસ્તામાં એ હુઈ ગયા અને એ હુઈ ગયા ને એટલે રામાનંદાચાર્યનો એનો પગ અડી ગયો અરે રે એ રામ આટલું રામાનંદાચાર્ય બોલ્યા અરે બેટા તું કોણ છે એવું કબીર પણ એ રામાનંદાચાર્ય રામ બોલ્યા ને એ રામ પકડી લીધું જેને તરવું સાહેબ પકડા જેને તરવું જ નથી એ ના પકડા સાહેબ કબીરના ગુરુ રામાનંદાચાર્ય અને એમને રામ પકડ્યું આજે કબીર તમે કબીરનું નામ થઈ ગયું સાહેબ એમાં રવિભાન થઈ ગયા અને એ જ પરંપરામાં આપણા જોડે અનેક સંપ્રદાયો આવ્યા સાહેબ સોનતાગીરીને પૂછ્યું કે મારા માતુશ્રી સોનતાબા એ તો જોરદાર હતો એ તો મુખીની દીકરી હતો એમને પૂછ્યું તમે આખી જિંદગી કનો ભજન કર્યો ચોખ્ખું કીધું આખી જિંદગી રોમાપીનો ભજન કરવાનું મારા સુરાજને ભણાવ્યું દ્વારકાધીશ કયો તો એ મારો અલગ ધની કયો તો એ મારો સોમરિયો કયો તો એ મારો અષાઢી બીજે જગન્નાથ યાત્રા નીકળે એ પંઢરપુરનો પાંડુરંગ એ ભગવાનનું બધા સ્વરૂપો છે પણ અમારા સદગુરુ નરલાલ બાપા એમ કીધું પુનાદરા એમ કીધું કે મેં કીધું બાપા આ કળિયુગમાં દોડીને આવે એવો કોઈ ભગવાન ખરો
કે બેટા કળિયુગમાં ગોમડે ગોમડે રોમાપીરનું મંદિર બની એવું ગુરુ બોલે, સંત બોલે છે. અને એમ કીધું કે આ કડી કાળમાં જો કોઈ દોડીને આવે એવો કોઈ દેવ હોય ને તો એ મારો રોગો ધડી છે સાહેબ. હું એટલા વર્ષથી સત્સંગમાં જઉં છું પણ મને કોઈ દર ગાડી બંધ થઈ ગઈ, પેટ્રોલ નથી ખૂટી ગયું, કોઈ દર ધક્કો નથી મારવો પડ્યો. કારણ કે બાપુ આગળ જ હોય. હાલો બાપા. એ લીલા પીરા તારા ને જા ફરકે